રાણો રાણાની રીતે આ વાક્યથી ફેમસ થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર ચર્ચામાં છે. હવે ચર્ચામાં રહેવાનું કારણ પણ પોતે જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવાયત ખવડ બે જગ્યાએ ડાયરા રાખે છે અને એમાંથી એક જગ્યાએ જાય છે અને બીજી જગ્યાએ જતા નથી, અને પછી આયોજક સાથે બબાલ થાય છે. આયોજકના માણસો જે દેવાયત ખવડના ડ્રાઈવર છે એના સાથે મારામારી કરે છે અને ગાડી લઈ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે હવે બ્રિજરાજ દાન ગઢવી પણ આ બબાલમાં સામેલ થઈ ગયા છે. એમને પણ દેવાયત ખવડને આડા હાથ લીધા છે. ત્યારે આખો મુદ્દો શું છે જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે સૌથી પહેલા વાત કરી લઈએ કે આખા મુદ્દાની શરૂઆત ક્યાંથી થાય છે. અમદાવાદના સનાથલ ગામે દેવાયત ખવડનો પ્રોગ્રામ હતો. હવે દેવાયત ખવડ બહુ મોટા લોક સાહિત્યકાર હોવાથી બધા જ લોકો એમની રાહ જોઈને બેઠા હતા, પરંતુ એ સનાથલ ગામે પહોંચ્યા જ નહીં. જો કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે સનાથલ ગામે પહોંચવાને બદલે આણંદના સોજિત્રા ગામમાં ડાયરો કરવા પહોંચી ગયા હતા અને ત્યાં બરાબરનો ડાયરો પણ તેમને કરી નાખ્યો હતો. પરંતુ આ બધું જ પત્યા બાદ નવા વિવાદની શરૂઆત થઈ. હવે બધું જ થયું ને, આ બાદ એક વાત નીકળી. એ વાત એ હતી કે આયોજક દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો કે દેવાયત ખવડ બે જગ્યાએ એક સમયે જ ડાયરો કરવા માંગતા હતા અને એમાંથી એક જગ્યાએ પહોંચ્યા નહીં અને બીજી જગ્યાએ પહોંચી ગયા હતા. એટલે કે બંને હાથમાં લાડવો ખાવા માંગતા હતા. જોકે એ જ રાતે અમદાવાદમાં દેવાયત ખવડના ડ્રાઈવર ગાડી લઈને જતા હતા, પરંતુ આ બધાની વચ્ચે દેવાયત ખવડના જે ડ્રાઈવર છે એને ઊભો રાખવામાં આવે છે, એની કાર જપ્ત કરવામાં આવે છે અને આની સાથે સાથે એના જે ડ્રાઈવર છે એને માર પણ મારવામાં આવે છે. જોકે આ બધામાં દેવાયત ખવડને સોશિયલ મીડિયામાં આવવું પડ્યું અને આખો મુદ્દો શું થયો હતો અને કેમ એમની ઉપર આરોપ મૂકવામાં આવી રહ્યો હતો એ બધા વિશે એમને ખુલીને ચર્ચા કરી. હવે આ બાદ શું થાય છે? આ બાદ જે આયોજક હતો અને એની સાથે સાથે જે દેવાયત ખવડ હતા એનો બંનેનો ઓડિયો ક્લિપ વાયરલ થાય છે. સૌથી પહેલા તો એ ઓડિયો ક્લિપ શું છે એ સૌથી પહેલા સાંભળી લો. હલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાયત ખબર કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવકુરથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ભગવતજી હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી ના ગઈ. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું. બોલ બચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. ચાર એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ લઈ આવ્યો. ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાયત ખવડ ની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાયતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે. ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, એટલે પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી. ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પણ દેવાયત ખવડને એવું લાગ્યું કે હજુ પણ મારે ખુલાસો કરવો પડશે, એટલા માટે થઈને ફરી એકવાર તેઓ સોશિયલ મીડિયામાં આવ્યા અને શું બન્યું હતું એની વાત કરી. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ. હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે.
છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ. હવે એક તો દેવાયત ખબર છેલ્લા 3 થી 4 મહિનાથી ચર્ચામાં છે. આની પહેલા પણ બ્રિજરાજ દાન ગઢવી સાથે એમની બબાલ થયેલી અને એ મામલો હજુ તો શાંત થયો પણ નથી ત્યાં નવા બબાલની શરૂઆત કરી નાખી છે. પરંતુ આ બધામાં બ્રિજરાજ દાન ગઢવી પોતે થોડા પાછા પડે, એમને પણ એક ડાયરામાં જે દેવાયત ખબર છે એને આડે હાથ લઈ લીધા છે અને એમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એમ કહી રહ્યા છે કે અમે એકવાર નક્કી કરી લઈને કે એક જગ્યાએ જવાનું છે તો અમે પછી પૈસા લઈ લીધા પછી અમે બીજી જગ્યાએ જતા પણ નથી. આ આબરૂનો સવાલ છે. હવે ઇનશોર્ટ જો જોવા જઈએ તો ફરી એકવાર નવા બબાલની શરૂઆત ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી હોય ને એવું લાગી રહ્યું છે. પણ તો આ બધાની વચ્ચે તમે શું વિચારી રહ્યા છો? આ બધામાં દેવાયત ખબર સાચા છે કે ખોટા છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.